એટલે જે કાચો રે હોય એટલે આ પાછળથી પરાળ નાખી દેવાનો એટલે પાક્કો થઈ જાય. ચલો અંદર હવે નાખી દીધો પોંખ. અંદર કમ્પ્લીટ સાયણી થઈ જાય એટલે પોંખ. કેમ છો મજામાં? तो आई होप मैं आशा करता हूँ कि आप सब लोग अच्छे होंगे, मौज में होंगे, मस्त होंगे. तो ફરી એકવાર આપણા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ ખેતર અને એક નવી રેસીપી એટલે કે એક આ છે ઘઉં મૂકી ગયા છે ખેતરમાં અને અમારી સામે ઊભી છે મંગુ. અને ચલો મંગુ તો વાઢી લો પોંખ, કારણ કે આજે બનાવવાનું છે જાદરિયું. અને તમને બધાને કઈ રીતે અમે ખેતરમાંથી પોંખ લઈ અને બધી જ અપડેટ આવીશું કે કઈ રીતે બનાવીએ છીએ જાદરિયું ખાવા માટે. તો અત્યારે વાઢી લીધું છે પોંખ, વાઢી રહી છે મારી મંગુ પોંખ. તો મંગુ કેટલો વાઢવો પડશે? બસ વાઢી લીધો. તો થોડો જ આજો અમે વાઢીને લાવ્યા છીએ. અને અમારે તો આ બધે સૂકી ગયું હતું પોંખ, પણ આ ભેંસ્યું ખાઈ જઈ હતી. કારણ કે આ અમે ભેંસું બાંધીએ છીએ, ક્યારેક છૂટી જાય તો આ ખાઈ જાય છે. તો એટલો હાથે થોડોક લીલો પોંખ છે તો એટલો વાઢી લઈએ. અને અમે બીજાના ખેતરમાંથી વાઢીને આવ્યા હતા અને હવે વાઢી અને પછી અમારે શેકવાનો છે પોંખ. એટલે ઘણું બધી આને તમને બતાવીશું, બધા બતાવે છે પણ એ તો ડાયરેક્ટ જાદરિયું કઈ રીતે બનાવે છે એ બતાવે છે. અને અમે તમને શરૂઆતથી એન્ડ તક લઈ અને બતાવીશું કે કઈ રીતે બનાવે છે જાદરિયું. ખેતરમાંથી પોંખ વાઢી અને પછી બનાવીશું. તો ચલો વિડીયોમાં રહેજો, એન્ડ તક મળીએ આગળ. તો ચલો મિત્રો, તાણે પોંખ તો વાઢી લીધો છે અમે. અને આ રીતે પહેલાં ગોઠવવું પડે, એટલે કે ગોઠવી પાડવી એટલે તમને આ જે છે ને હમણાં એ શેકતા ફાવે. કારણ કે નકે હાથમાં દગાવાય અને આ કાચા રહી જાય. એટલે પહેલાં આ રીતે અમે કોળિયું કરી લઈશું. જો આ બધી કોળિયું કરી લીધી છે અને પછી અમે લઈ જઈશું શેકવા માટે. તો પહેલાં સરસ કોળિયું આ રીતે કરી લઈએ. ચલો તો પરાળ આવી ગયું છે મિત્રો. આ પરાળમાં અમારે પોંખ શેકવાનો છે. હવે પરાળ ભેગું ચલો મંગુ જોઈશે. થઈ જશે. કોક દુઃખમાં જતું હશે, કોક સુખમાં જતું. કરી દો ભાઈ. ચલો મિત્રો, તાણે શરૂ કરી દીધું છે. થોડોક નજીક ફોન લઈ લઈ લે હારો. ચલો મિત્રો, તાણે પોંખ શેકી પાડ્યો છે અને થોડોક કાચો રહી ગયો છે. વિડિયો બનાવી લે. એ થોડોક સમો પાક્કો કરી પોંખ નાખીએ ખાવા ડાલો આને ભાઈ. એટલે પોંખ થઈ જાય રેડી. જો આ કરી નાખ્યું છે કમ્પ્લીટ. એટલે જે કાચો રે હોય એટલે આ પાછળથી પરાળ નાખી દેવાનો એટલે પાક્કો થઈ જાય. અને પછી વેણી અને પછી આને જોડવાનો છે. એટલે આ રીતે કરી નાખીએ. જુઓ તમે, આ કાચો રહી ના જાય એટલા માટે બતાવી દો મંગુ કેવો છે. જો તમે મસ્ત શેકી ગયો છે. તો હવે કાઢી લઈએ આને. કમ્પ્લીટ થઈ ગયો છે. કાચો કે છે કાચ. પરાળ નાખ ઉપર. બળી જશે તો. ચલો મિત્રો, તને જોડી પાડ્યો છે એકદાન. જો તમે પોંખ કેટલો નીકળે છે એ બધું મેં નાખી દે. બસ આ પાછું અને આનો વાપણી નાખી પોંખ. કેવો છે? હજુ એક જ દાન આપણે જોડ્યો છે, બીજી દાન જોડવાનો છે. પહેલી દાન આપણે કમ્પ્લેટ ઓપણી પાડીએ ને. બસ ઓપણી નાખે ભાઈ. ઓપણી રહી છે પ્યોર દેશી. આ જાદરિયું કરવાનું હોય. તમને એમ થાય કે જાદરિયું એક નંબર છે. તમે જોઈશો એટલે તમને બધી જ ખબર પડી જશે કે કઈ રીતે બનાવ્યું અમે જાદરિયું. ના બરાબર હે. નાનો ખાંડ પડવાનો. મિત્રો તો પોંખ અમે કમ્પ્લીટ કરી નાખ્યો છે. જુઓ તમે, આટલું અમારે આનું જાદરિયું બનાવવાનું છે.
અને હવે જે થોડો જાજો હારો કરવાનો બાકી રહી ગયો છે, અમુક દાખલા રહી જાય છે, એ ઘરે મારી મમ્મી જઈ અને હારો કરી નાખશે. અને પછી આપણે આને ખાંડવાનો છે. અને આગળની પ્રોસેસ તમને શું શું છે એ બધી જ અમે બતાવીશું. દેશી જાદરિયું કઈ રીતે બને અને કેવું મીઠું લાગે છે એ પણ તમને બતાવીશું. અને તમે પણ આ રીતે બનાવી શકો છો. થોડી મહેનત થાય પણ ખાવાની પણ મજા આવે. મહેનત થાય અને મહેનતનું ફળ કે છે ને મીઠું હોય. તો આજે અમે પણ જાદરિયું બનાવીશું. બહુ જ મજા આવશે. ચલો તો જઈએ હવે ઘરે મારી મમ્મી જોડે સારો કરાવો. પછી તો ફાઇનલી પોકી ગયા આપણે ઘરે. અને આ છે મારી મમ્મી. હવે અમે પોંખ આમાં સુપડામાં થોડો સારો કરી નાખીશું અને પછી આપણે ખાંડવાનો છે પોંખ. આ તો ધરાઈ લો બરો. હા હતા અમારા સંપી ડોશી. અને સંપી ડોશી જોડે આપણે આવી ગયા હતા ખાંડણી લેવા. આ છે એમનું ખાર. હારી હે ને? હોવા હારી જ છે. તું નાખ. અને એકલો હતો તે પડ્યો છે જો આવું કમ્પ્લેટ કરી પડ્યો છે. અને હવે બીજી દાન ખાંડવાનો છે. આ મારી મમ્મી હજુ સારો કરે છે, થોડો ખાવા માટે રાખ્યો છે. તો હવે એક બીજી દાન ખાંડી અને પછી આપણે પ્રોસેસ આગલી કરવાની છે. તાલે કે હું લાવો સાળી પાડું, કે સાળીને હજુ નાનો કરવો પડશે. તો મેં કીધું કે સારું તને સાળી પાડો. ખાંડી અને પોંક તૈયાર કરી નાખ્યો છે. અને હવે મંગુ અમારે લઈ નાખીએ ઘી. અને મેં નાખવાનું છે દૂધ. આપણે પ્યોર, એવું નહીં કે કોઈની કોપી મારવાની છે. આપણે આપણી રીતે જ બનાવવાનું છે. કેવું સરસ બને છે ને એ તમને પછી કહીશું કે અમેઝિંગ બન્યું છે કે નહીં, કે બગડ્યું છે. પણ જો હવે કમ્પ્લીટ થઈ ગયું છે બધું જ. હવે આમાં નાખી દઈએ દૂધ અને પછી ઘી. આપણે આપણી રીતે જ બનાવવાનું છે. ચલો તાણે બધું નાખી દીધું છે મેં. ઘી, દૂધ, ગોળ નાખવાનો બાકી છે, એ તો ગરમ કરવાનો છે. પણ મેં ઘી અને દૂધ નાખીને ગદવાળ નાખ્યું. આ રીતે સરસ મિક્સ કરવાનું છે. જો આ મિક્સ કરી નાખવાનું. આપણે ખાંડીને જે પોંખ કમ્પ્લીટ કર્યો છે એ પોંખ એમાં બધું નાખી દેવાનું. અને પછી કમ્પ્લીટ કરી મંગુને થઈ જશે થોડી ઉધરા. મંગુ ઉધરા મટી કે નહીં? આવે છે ચણેક. તો મંગુ થોડી બોલવામાં શરમાય છે. એને બોલવાનું નહીં ફાવતું. પણ હું કહું છું કે બોલે તો સારું. મને પણ પાર્ટી મળે અને કંપની મળે. અને કંપની મળે તો મજા આવે. 2-3 જણા બોલતા હોય તો વિડીયો આપણો ટ્રેન્ડિંગમાં જાય એમ. પણ આ કંઈ બોલતી જ નથી. બસ રેડી? ચાલો તો રેડી થઈ ગઈ. ચાલશે. હાલો હવે તેલ મૂકી દેવી. તો મંગુ શું કરો એ? આ ગોળ ભાગું તો એ ભાગી નાખ્યો ગોળ. કારણ કે ગોળને નાનો કરવો પડે એકદમ, મોટો ના ચાલે. તો એકદમ નાનો ગોળ કરી અને પછી સૂલો તૈયાર છે. આપણે કોઈ પણ વસ્તુ ગેસ કે એવામાં નથી બનાવવાનું. સ્પેશિયલ દેશી રીતે બનાવવાનું છે. તો જો મંગુ એ ગોળ ભાગી નાખ્યો. બતાવી દે મંગુ. જો આ રીતે મસ્ત ગોળ નાનો ભાગી નાખ્યો છે. તેલ ગરમ થાય ત્યાં લગન કમ્પ્લીટ ગરમ તેલ થઈ જાય પછી નાખી દેવાનો અંદર ગોળ. જો આ રીતે ગોળ અંદર નાખી દીધો અને કમ્પ્લીટ આપણે સાયણી કરવાની છે ગોળની. તો ગોળ ગરમ થાય ત્યારે જો ગોળ મસ્ત રીતે નાખી દીધો છે અંદર. હવે નાખી દો બધો નાખી દઈએ. 500 ગ્રામ જેટલો ગોળ લેવાનો. એટલો ગોળ લીધો છે અમે. માપનો અંદાજ કોઈ નથી, પણ એટલો ગોળ લીધો છે. અને કમ્પ્લીટ જો હવે મસ્ત હલાઈ પાડ્યું છે મસ્ત મજાનું. એની સાયણી થઈ જાય ત્યાં લગને વાઇટ જોવાની. ચલો યાદ હવે ગોળ થઈ ગયો ગરમ. તો ગોળ થઈ ગયો ગરમ. હવે પોંખ નાખવાનો. તો ચલો નાખી દઈએ પોંખ હવે અંદર. પાસે નહીં ગરમ છે. લાઈ નાખું. બાળ પાસે પાડ દો. બાળ પાછી પાડવી પડશે કારણ કે બહુ બાળ થઈ ગઈ છે. બાળ બહુ થઈ જાય. નાખ. ચલો અંદર હવે નાખી દીધો પોંખ.
અંદર કમ્પ્લીટ સાયણી થઈ જાય એટલે પોંખ નાખી દેવાનો. દહીં નાખ દે, જેટલો જરૂર પડે એટલો નાખજે. બસ રાય હલાય પડ સરસ. તો જો મસ્ત મજાનો નાખી દે, વધારે પડશે નાખી દે તેલ. હા બધું નાખી દે. જો મસ્ત મજાનું થઈ ગયું છે જાદરિયું. આ રીતે બનાવી જાદરિયું. હજી તો ઘણા ઘડીક આને સડવા દઈશું, કડક થવા દઈશું. કડક થાય ત્યાં લગન આપણે એને બાળ ઉપર ચૂલા ઉપર જ રાખશું. સુગંધ આવે છે મસ્ત મજાની. હવે તો એમ થાય છે કે ખાઈ જ લઉં હાલ લાગું એવી સુગંધ આવી રહી છે. તેલ થોડું વધારે પડી ગયું છે તેલ, પણ કંઈ વાંધો નહીં. ગોળ છે એટલે કઠણ થઈ જશે. ઉતારશું પછી. અને અંદર અમે ઘી પણ નાખ્યું છે એટલે જામી પણ જશે. આ નાખ્યા પછી આપણે થોડા સમય ચૂલા ઉપર જ રહેવા દેવાનું એટલે કડક થઈ જાય. મસ્ત હલાય હલાય જ કરવાનું જ્યાં લગન થાય ત્યાં લગન, કારણ કે કડક થાય એટલે ખાવાની મજા આવે. કોઈ વાંધો નહીં. જો કેવું લાગી રહ્યું છે, મસ્ત લાગી રહ્યું છે ને. લબલ 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 ચૂલા ઉપર. સારી તમારે વાનગી ખાવી હોય ને તો મિત્રો ચૂલા ઉપર બનાવો ને એટલી તમને રેસીપી શેના ઉપર ગમે, ચૂલા ઉપર, સગડી ઉપર, ગેસ ઉપર, તમને જે પણ સૌથી વધારે બેસ્ટ. જો હું તો કહું છું કે જો સૌથી વધારે સારામાં સારી રેસીપી ખાવી હોય ને તો હું તો કહું ચૂલા ઉપર બનાવો ને એકદમ સ્વાદ તમને અલગ ગજબ જ લાગે. તો અમે આજે ગજબ જાદરિયું બનાવ્યું છે ચૂલા ઉપર. હું ક્યારેય રેસીપીનો વિડીયો નથી બનાવતો, પણ આ તો પ્યોર દેશી રીતે બનાવ્યું છે ને એટલે તમે આમાં જોશો ને તો બધી જ અપડેટ મળી રહેશે. તમે કઈ રીતે અમે શેક્યો પોંક, જ્યાંથી શેકીથી માંડી અને ખાવા. પણ થોડુંક તેલ વધારે પડી ગયું છે. ચાલશે આ તો નિતારી લેશું. નિતાર તો આ તો અમને બહુ આવડે છે. ચલો મિત્રો, તને જાદરિયું થઈ ગયું છે કમ્પ્લેટ. આપણને આપી દીધું છે ચાખવા. હવે ચાખીને તમને કહું કે આનો ટેસ્ટ કેવો છે. અને જાદરિયું કમ્પ્લીટ થઈ ગયું છે. મંગુ ઉતારી રહી છે જાદરિયું. હવે ઉતારીને આ થાળીમાં નાખવાનું છે અને પછી એના પાડી દેવાના છે સોલા. કડીક ઠરવા દેવાનું છે અને હું ચાખીને તમને કહું કે ટેસ્ટ કેવો છે. પણ તમે પણ જો કઈ રીતે જાદરિયું બનાવો છો તે જરૂર કમેન્ટ કરજો કે કઈ રીતે જાદરિયું બનાવે છે અને તમે ક્યારે બનાવો છો. જો મંગ્યું નાખી રહી છે જાદરિયું. થોડું તેલ વધારે પડી ગયું છે અને અંધારું પણ થઈ ગયું છે. ફોન થઈ ગયું છે ગરમ એટલે લાઇટ નથી થતી. ચાખી લઈએ અને કહીએ કે કેવું બન્યું છે. અમેઝિંગ, મસ્ત બન્યું, જોરદાર. ચલો મિત્રો, તાણે મારા પપ્પાને આપી દીધું છે અમે જાદરિયું ચાખવા અને આપણી આજની રેસીપી કરીએ છીએ પૂરી. તમને કેવી લાગી રેસીપી? જો સારી લાગી હોય તો જરૂર 2-5 લોકોને શેર કરજો. કાલે બીજા વિડીયોમાં મળીએ. બાય બાય. જય શ્રી રામ, જય દ્વારકા.